શું ગયા ભાઈબંધ? અમદાવાદી બ્લોગવાળા ભાઈ આજે રવિવારનો દિવસ છે અને બેઠા છે એમની ઓફિસે અને આવી રહ્યો છે જોરદાર કંટાળો. કેમ કે રવિવારનો માહોલ છે, બધી વસ્તી ગઈ છે ફરવા, આપણે બેઠા છીએ ઓફિસે, આપણને આવે છે કંટાળો. કરશું શું એવું વિચારું છું, પણ જવું છે ક્યાંક, પણ એકલા જવું નહીં, લઈને જવા છે તમને જોડે જ. આપણે એક કામ કરીએ, આપણે અહીંયા નજીકમાં ક્યાંક ફરવા માટે જઈએ અને તમને લઈ જવું છું આજે. તો ચલો મારી જોડે આજે લઈ જાઉં તમને જડેશ્વર વન. જબરજસ્ત જગ્યા છે, જઈને બતાવી જ દઉં હવે ડાયરેક્ટ. ઓકે, મળીએ. જડેશ્વર વન જે આવેલું છે વસ્ત્રાલ એરિયાની અંદર, એનું નામ જડેશ્વર રાખવાની પાછળ એક કારણ રહેલું છે. જ્યારે બી આ જડેશ્વર વન બનાવવામાં આવતું હતું ત્યારે મહાદેવજીનું મંદિર હતું એની પાસે. તો આ મહાદેવજીના મંદિરનું નામ છે જડેશ્વર મહાદેવ. આ જડેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી જડેશ્વર વન રાખવામાં આવે. મહાદેવજીના દર્શન કરશું. મહાદેવજીના દર્શન કરીને આપણે સીધા જ પહોંચીશું જડેશ્વર વનની અંદર. તો ચાલો મિત્રો, દર્શન કરી લઈએ. જડેશ્વર વન જવાનો માર્ગ દેખાઈ રહ્યો છે. માર્ગે આપણે આગળ વધશું અને આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગની અંદર. સરકાર દ્વારા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પાર્કિંગ ખૂબ જ વિશાળ છે. અહીંયા તમારા ગાડીથી લઈને બાઇક કે ગમે તે તમે વ્હીકલ લઈને આવ્યા હોય, તમે અહીંયા પાર્કિંગની સારી એવી સુવિધા છે. પાર્કિંગ અહીંયા કરી શકો છો, ફ્રી પાર્કિંગ છે. અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નહીં આવતો. પહોંચીશું જડેશ્વર. હા, માહોલ જબરજસ્ત દેખાઈ રહ્યો છે ભાઈ. રવિવારનો દિવસ છે અને જબરજસ્ત માહોલ દેખાઈ રહ્યો છે. ભીડ એટલી બધી છે. હા, તમે જાઓ તો જબરજસ્ત મજા આવે એવી છે. હવે આપણે એન્જોય કરીશું. જડેશ્વર વન વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ગુજરાતનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ સંચાલિત કરે છે. બહાર હાવજના પૂતળા દેખાય છે ભાઈ, મોટા મોટા જબરજસ્ત હાવજ છે ભાઈ. બહારનો માહોલ, પબ્લિક આવી રહી છે ફરવા માટે. કોઈ પણ એજનું એવું કંઈ હોતું નહીં, બધા આવતા જ હોય છે. તમારે આ રીતે સિક્યુરિટી ચેકિંગ કરાવવાનું છે. સિક્યુરિટી ચેકિંગ કરાવીને તમારે અંદર એન્ટ્રી આપવાની છે. એન્ટ્રી આપ્યા પછી રજિસ્ટર છે. રજિસ્ટરની અંદર તમારે તમારી માહિતી લખવાની છે. તમારો મોબાઈલ નંબર આપવાનો છે. કેટલા વાગે એન્ટ્રી લીધી એ લખવાની છે. એના પછી આપણે આગળ જઈએ તો તમને એક આ મેપ દેખાઈ રહ્યો છે. મેપની અંદર તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. કઈ જગ્યાએ કઈ વસ્તુ આપેલી છે, કઈ જગ્યાએ શું જોવા જેવું છે, તમને બધું જ માહિતી આ મેપની અંદર માંથી તમને જોવા મળશે. અને મેપનો એક ફોટો પાડીને તમે આખું જડેશ્વર વન ફરી શકો છો. અંદર તમને મજા આવે એવું છે. એક ચેતવણી લખેલી છે. આ જાહેર સૂચના છે. આના નિયમો તમારે પાલન કરવા બહુ જરૂરી છે. કેમ કે કુદરતી વાતાવરણ અહીંયા બનાવવામાં આવેલું છે વન જેવું. એને સાચવીને રાખવાની જવાબદારી આપણી છે મિત્રો. આપણે જોઈએ હવે જડેશ્વર વન. હું તમને બતાવું છું. આપણે હવે મસ્ત એન્જોય કરીશું. હું તમને આખું જડેશ્વર વન ફેરવીશ. તો ચાલો મારી સાથે.
વનના ગોળ ફરતા 1 કિલોમીટરનો એક ટ્રેક બનાવેલો છે ચાલવા તથા રનિંગ કરવા માટે. હું તમને બતાવું છું. આજે આપણે જડેશ્વર વન જોયું. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. થેન્ક યુ.